આપણે આ વિડિયોમાં વિદ્યુત ઋણતા એટલે ઇલેક્ટ્રોનેગેટિવિટી વિશે વાત કરીશું. તે ઇલેક્ટ્રોન બંધુતાના ખ્યાલ સાથે ખૂબ જ નજીકથી સંબંધ ધરાવે છે. માટે ઇલેક્ટ્રોન બંધુતા એટલે કે ઇલેક્ટ્રોન એફિનિટી. જો કંઈકની વિદ્યુત ઋણતા વધારે હોય તો તેની ઇલેક્ટ્રોન બંધુતા પણ વધારે થાય. પરંતુ તેનો અર્થ શું થાય? ઇલેક્ટ્રોન બંધુતા એટલે પરમાણુ ઇલેક્ટ્રોનને કેટલા આકર્ષે છે, જ્યારે વિદ્યુત ઋણતા એ થોડું ચોક્કસ છે. જ્યારે પરમાણુ સહસંયોજક બંધનો ભાગ હોય, જ્યારે તે બીજા પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની વહેંચણી કરી રહ્યો હોય, ત્યારે પરમાણુ સહસંયોજક બંધમાં રહેલા ઇલેક્ટ્રોનને કેટલી મજબૂતાઈથી જાળવી રાખવા માંગે તે વિદ્યુત ઋણતા છે. ઇલેક્ટ્રોનને જાળવી રાખવું એટલે શું? હું તેને અહીં લખીશ. ઇલેક્ટ્રોનને કેટલી મજબૂતાઈથી પકડી રાખવા માંગે. અને અહીં આનો અર્થ એ થાય કે પરમાણુને ઇલેક્ટ્રોન કેટલા જોઈએ છે. તમે અહીં જોઈ શકો કે આ બંને એકબીજાની સાથે ખૂબ જ નજીકથી સંબંધ ધરાવે છે. વિદ્યુત ઋણતા એટલે સહસંયોજક બંધના સંદર્ભમાં ત્યાં ઇલેક્ટ્રોન બંધુતા કેટલી છે. તેના માટે આપણે એક ખૂબ જ પ્રચલિત સહસંયોજક બંધની વાત કરીશું. તે તમને પાણીના અણુમાં જોવા મળે છે. પાણીનું અણુસૂત્ર આપણે જાણીએ છીએ, તે H2O છે. અહીં આ ઓક્સિજનનો પરમાણુ છે અને આ હાઇડ્રોજનના 2 પરમાણુઓ છે. દરેક હાઇડ્રોજન પાસે એક સંયોજકતા ઇલેક્ટ્રોન હોય છે. હવે જો આપણે ઓક્સિજનની વાત કરીએ તો તેની સૌથી બાહ્યતમ કક્ષામાં 1, 2, 3, 4, 5, 6 ઇલેક્ટ્રોન હોય છે. માટે 1, 2, 3, 4, 5 અને 6 ઇલેક્ટ્રોન. હવે જો આ હાઇડ્રોજન આ ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરે તો તેની પ્રથમ કક્ષા પૂર્ણ થઈ જાય, કારણ કે પ્રથમ કક્ષામાં ફક્ત 2 ઇલેક્ટ્રોન જ જરૂરી છે, જ્યારે બાકીની કક્ષામાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે. જો તેની કક્ષા પૂર્ણ થઈ જાય તો તે સ્થાયી થઈ જશે. તેવી જ રીતે જો ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન મેળવી લે તો તે પણ નિયોનની જેમ સ્થાયી થઈ જશે. માટે આ બંને ઇલેક્ટ્રોનની વહેંચણી કરે. અહીં આ ઇલેક્ટ્રોન અને આ ઇલેક્ટ્રોન જોડાઈને એક બંધ બનાવે, જેના પરિણામે આ હાઇડ્રોજન સ્થાયી થઈ જાય, કારણ કે હવે તેની પ્રથમ કક્ષા પૂર્ણ થઈ ગઈ છે. તેવી જ રીતે અહીં આ ઇલેક્ટ્રોન પણ હાઇડ્રોજનના આ ઇલેક્ટ્રોન સાથે વહેંચાઈ જાય, પરિણામે તે પણ હિલિયમની જેમ સ્થાયી બની જાય. તેવી જ રીતે આ ઓક્સિજન પણ બંને હાઇડ્રોજન પાસેથી એક ઇલેક્ટ્રોન મેળવે અને પરિણામે તે નિયોનની જેમ સ્થાયી થઈ જાય. પરંતુ જ્યારે તમારી પાસે સહસંયોજક બંધ હોય અને જો 2 તત્વો સમાન વિદ્યુત ઋણતા ધરાવતા હોય, ત્યારે જ તેમની વચ્ચે ઇલેક્ટ્રોનની વહેંચણી શક્ય છે. જ્યારે તમારી પાસે આવું કંઈક હોય, તમારી પાસે ઓક્સિજન અને હાઇડ્રોજન હોય, તો તેમની વિદ્યુત ઋણતા એક સમાન નથી. ઓક્સિજન હાઇડ્રોજન કરતાં ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધુ ધરાવે. માટે અહીં આ સહસંયોજક બંધમાં રહેલા ઇલેક્ટ્રોન હાઇડ્રોજન કરતાં ઓક્સિજનની આસપાસ વધુ સમય વિતાવે. આ સહસંયોજક બંધમાં 2 ઇલેક્ટ્રોન રહેલા હોય છે. તેવી જ રીતે અહીં આ સહસંયોજક બંધમાં રહેલા 2 ઇલેક્ટ્રોન હાઇડ્રોજન કરતાં ઓક્સિજનની આસપાસ વધુ સમય વિતાવે, કારણ કે ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે. જો આપણે રસાયણ વિજ્ઞાનની વાત કરીએ તો આ એક ખૂબ જ મહત્વનો ખ્યાલ છે, જે તમે પછીથી કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં પણ શીખશો. આપણે જાણીએ છીએ કે ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે. હાઇડ્રોજન કરતાં ઇલેક્ટ્રોન્સ ઓક્સિજનની આસપાસ વધુ સમય વિતાવે, પરિણામે આપણને અહીં આંશિક ઋણ વિદ્યુતભાર અને અહીં આંશિક ધન વિદ્યુતભાર જોવા મળે. તેથી જ પાણી પાસે ઘણા બધા ગુણધર્મો હોય છે. આપણે તેના વિશે બીજા વિડીયોમાં વાત કરીશું. જ્યારે તમે કાર્બનિક રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ કરશો
ત્યારે ઘણી બધી પ્રક્રિયાઓ અથવા ઘણા બધા અણુઓ અથવા બનતા ઘણા બધા અણુઓનું અનુમાન વિદ્યુત ઋણતાને આધારે કરી શકશો. જ્યારે તમે ઓક્સિડેશન સંખ્યા વિશે વાત કરશો ત્યારે વિદ્યુત ઋણતા તમને મદદરૂપ સાબિત થશે. હવે આપણે વિદ્યુત ઋણતા વિશે જાણીએ છીએ તો આપણે હવે એ વિચારીએ કે જો આપણે પહેલા સમૂહથી શરૂઆત કરીએ અને હેલોજન સુધી જઈએ, એટલે કે આ પીળા સ્તંભ સુધી જઈએ, તો વિદ્યુત ઋણતાનું વલણ કેવું હશે? તેના વિશે વિચારવા આપણે સોડિયમ વિશે વિચારીશું અને ક્લોરીન વિશે વિચારીશું. તમે વિડિયો અટકાવો અને જાતે જ તેના વિશે વિચારો. તે આયનીકરણ ઉર્જાને સમાન ખ્યાલ જ છે. સોડિયમ પાસે તેના બાહ્યતમ કોષમાં ફક્ત એક જ ઇલેક્ટ્રોન હોય છે, માટે અષ્ટક પૂર્ણ કરવા 7 ઇલેક્ટ્રોન મેળવવા તેના માટે અઘરું છે. તેથી તે એક ઇલેક્ટ્રોનનું દાન કરવાનું વધારે પસંદ કરે છે. તે એક ઇલેક્ટ્રોન ગુમાવીને નિયોન જેવી સ્થાયી રચના પ્રાપ્ત કરે છે. આમ તે એક ઇલેક્ટ્રોનનું દાન કરે છે. આપણે આયનીકરણ ઉર્જાના વિડીયોમાં પણ જોઈ ગયા કે તેથી જ તેની આયનીકરણ ઉર્જા ઓછી હોય છે. વાયુ અવસ્થામાં સોડિયમમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા વધારે ઉર્જાની જરૂર પડતી નથી, પરંતુ ક્લોરીન તેનાથી વિરુદ્ધ છે. જો આપણે ક્લોરીનની વાત કરીએ તો અષ્ટક પૂર્ણ કરવા તેને ફક્ત એક જ ઇલેક્ટ્રોનની જરૂર છે, માટે તે એક ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે, જેથી તે તેનો ત્રીજો કોષ પૂર્ણ કરી શકે અને આર્ગોન જેવી સ્થાયી રચના પ્રાપ્ત કરી શકે. આમ સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે, જ્યારે ક્લોરીન એક ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે. પરિણામે સોડિયમની સરખામણીમાં ક્લોરીન ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે ધરાવે છે. માટે જ્યારે તમે આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુએ જાઓ તેમ તેમ વિદ્યુત ઋણતા વધતી જાય છે. તમને વધુ વિદ્યુત ઋણમય તત્વ મળે છે. તમને વધારે વિદ્યુત ઋણમય તત્વ મળે છે. હવે જો આપણે એક જ સમૂહમાં નીચેની તરફ જઈએ તો વિદ્યુત ઋણતા વિશે શું કહી શકાય? તમે જેમ જેમ નીચેની તરફ જાઓ તેમ તેમ વિદ્યુત ઋણતાનું વલણ કેવું હશે? તેના માટે હું તમને એક હિન્ટ આપીશ. તમે પરમાણ્વીય ત્રિજ્યા વિશે વિચારો. વિડિયો અટકાવો અને હવે વિદ્યુત ઋણતાનું વલણ કેવું હશે તે વિચારો. શું વિદ્યુત ઋણતા વધારે હશે? આપણે જેમ જેમ નીચેની તરફ જઈએ તેમ તેમ શું વિદ્યુત ઋણતા વધારે હશે કે તે ઓછી હશે? પરમાણ્વીય ત્રિજ્યાના વિડીયોમાં આપણે જોઈ ગયા હતા કે જેમ જેમ આપણે નીચેની તરફ જઈએ તેમ તેમ પરમાણુ વધારે ને વધારે મોટો થતો જાય છે, વધારે ને વધારે કોષ ઉમેરાતા જાય છે. જો આપણે આ પ્રથમ સમૂહની વાત કરીએ તો આ બધા જ તત્વોની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોય છે. સીઝિયમ પાસે 55 ઇલેક્ટ્રોન હોય છે અને તેના છઠ્ઠા કોષમાં એક ઇલેક્ટ્રોન હોય છે. જો આપણે લિથિયમની વાત કરીએ તો તેના બીજા કોષમાં એક ઇલેક્ટ્રોન હોય છે. આમ હાઇડ્રોજન કે લિથિયમની સરખામણીમાં આ સીઝિયમનો એક ઇલેક્ટ્રોન ખૂબ જ દૂર હોય છે. હવે આ સીઝિયમનો ઇલેક્ટ્રોન ન્યુક્લિયસથી ખૂબ જ દૂર હોય છે, માટે તેને દૂર કરવો સરળ છે. હાઇડ્રોજનની સરખામણીમાં સીઝિયમ ઇલેક્ટ્રોન ગુમાવવાની વધારે વૃત્તિ ધરાવે છે. આમ એક જ સમૂહમાં જ્યારે તમે નીચેની તરફ જાઓ ત્યારે વિદ્યુત ઋણતા ઓછી થતી જાય છે. નીચેની તરફ જતા વિદ્યુત ઋણતા ઓછી થતી જાય છે. હવે આને આધારે શું તમે કહી શકો કે સૌથી વધારે વિદ્યુત ઋણમય તત્વ કયું છે? તે જમણી બાજુએ ઉપરની તરફ આવેલા તત્વો છે, એટલે કે અહીં આ બધા તત્વો સૌથી વધારે વિદ્યુત ઋણતા ધરાવે છે. આપણે સામાન્ય રીતે ઉમદા વાયુઓ વિશે વિચારતા નથી, કારણ કે તેઓ પ્રતિક્રિયા કરતા નથી, તેઓ સહસંયોજક બંધ બનાવતા નથી, તેમની અષ્ટક પૂર્ણ હોય છે. પરંતુ જ્યારે આ બધા તત્વ સહસંયોજક બંધ બનાવે ત્યારે તેઓ ઇલેક્ટ્રોનને જકડી રાખવાની વધારે વૃત્તિ ધરાવે છે. તો હવે ઓછી વિદ્યુત ઋણતા ધરાવતા તત્વો કયા છે? ડાબી બાજુએ નીચેની તરફ આવેલા તત્વો સૌથી ઓછી વિદ્યુત ઋણતા ધરાવે છે. જો આપણે સીઝિયમની વાત કરીએ તો તે એક ઇલેક્ટ્રોન ગુમાવીને ઝેનોન જેવી રચના પ્રાપ્ત કરે. તેવી જ રીતે જો આપણે આ સમૂહ 2 ના તત્વની વાત કરીએ તો તેઓ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે, પરંતુ અહીં ઇલેક્ટ્રોન મેળવવા કરતા ઇલેક્ટ્રોનને ગુમાવવું વધારે સરળ છે. આ તત્વોના પરમાણુ ખૂબ જ મોટા હોય છે. બાહ્યતમ કોષમાં રહેલો ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ તરફ ઓછો આકર્ષાયેલો હોય છે. માટે જો આપણે આવર્ત કોષ્ટકની વાત કરીએ
તો જેમ જેમ આપણે ડાબી બાજુએ નીચેની તરફથી જમણી બાજુએ ઉપરની તરફ જઈએ તેમ તેમ વિદ્યુત ઋણતા વધતી જાય છે. આવર્ત કોષ્ટકમાં અહીં આ દિશામાં વિદ્યુત ઋણતા વધતી જાય છે. વિદ્યુત ઋણતા વધતી જાય છે. વિદ્યુત ઋણતા વધતી જાય છે.